બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર ફરી એક વખત મેદાનમાં આવ્યા છે અને પોતાના સમાજને સલાહ આપી છે અને આ સાથે જ તેમણે એ વાત પણ કહી દીધી છે કે જે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ખૂબ મહત્વની છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતમાં આગામી સમયમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આ સમય દરમિયાન આપણે જોયું કે હવે તમામ પક્ષે તેમણે તૈયારી પૂરજોશમાં શરૂ કરી દીધી છે, પરંતુ આ બધાની વચ્ચે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર મેદાનમાં આવ્યા છે અને એમણે પોતાના પક્ષ હોય કે પછી કોઈ પણ બીજો પક્ષ એમને કહી દીધું છે કે આપણે જે આપણો ટેકેદાર છે પાછળનો તેમને મજબૂત રાખવાનો છે। જો આપણો ટેકેદાર મજબૂત હશે તો આપણે આગળ આવીશું અને આ સાથે જ કે જેમનો ટેકેદાર માઇક આંગલો હોય તો તેની સેના ગમે તેવી હોય તે પણ હારી જાય છે। એટલે ટેકેદાર રાખવા તો મજબૂત રાખવા, ભલે ઓછા હોય પણ યુદ્ધના મેદાનમાં સામેવાળાને ખબર પડવી જોઈએ કે સામે કોણ છે। અને આ સાથે જ તેમણે આ બાબતે મહાભારતનું પણ ઉદાહરણ આપ્યું હતું કે કઈ રીતે પાંડવ અને કૌરવ વચ્ચે યુદ્ધ થયું ત્યારે કોની જીત થઈ હતી। ભલે સેના કૌરવ પાસે જાજી હતી તેમ છતાં તેમની હાર થઈ હતી। એ જ બાબતે હવે એમણે ક્યાંક ભાજપને પણ સ્પષ્ટતા કરી દીધી છે કે તમે જ્યારે લડવા માટે આવો તો એ પણ જોજો કે સામે કોણ ઊભું છે। હવે ગેનીબેન ઠાકોરને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે। શાસ્ત્રીજીએ બે ત્રણ મહાભારતના શબ્દો અહીંયા આપણને કથામાં ટાંક્યા। એમાં એમણે એવું કીધું કે ભાઈ જ્યાં ભાઈએ ભાગ હોય या ना आपो અહીંયા મહાભારત થાય। ભગવાન કૃષ્ણ સંધિમાં ગયા, માત્ર પાંડવે 5 ગામ માગ્યા અને 5 ગામ પણ કૌરવો આપવા તૈયાર ન થયા। ત્યારે ત્યાં શું થયું? મહાભારત થયું અને રામની પોતાની ગાદી હોવા છતાં ભરતને આપી દે ત્યાં રામ રાજ્ય થાય ને ભાઈના ભાગનું એ ભાઈને આપવું જ પડે ને સાહેબે કીધું કે કોર્ટે ચડ્યા, સમાધાન ના થયું અને યુદ્ધ થયું। યુદ્ધમાં પણ એમને કીધું કે ભગવાન કૃષ્ણ પાસે બેને માગવા માટેનો અધિકાર હતો, પાંડવોને અને કૌરવોને। પહેલા કૌરવોએ માગ્યું કૃષ્ણ પાસે કે હું તમને શું મદદ કરી શકું કે તમારી 1800 ની સેના છે એ અમને આપો, અને પાંડવોએ માગ્યું કે ભગવાન તમે અમારા ભેગા રહેજો। એટલે મહાભારત એવું કહે છે કે જેનો ટેકેદાર મજબૂત હોય એનો વિજય નિશ્ચિત હોય, પણ જેનો ટેકેદાર માઇક આગલો હોય એની 1800 ની સેના હોય તો હારી જાય, એવું મહાભારત કહે છે। એટલે ટેકેદાર રાખવા તો મજબૂત રાખવા, ભલે ઓછા હોય પણ યુદ્ધના મેદાનમાં સામેવાળાને એમ લાગવું જોઈએ, લડવા વાળાને કે ભાઈ સામે કોણ છે, એટલું હોય તો 50% તો યુદ્ધ જીતી જવાય। આ યુદ્ધ એ માત્ર આપણને પ્રેરણા છે, પણ રોજિંદાના જીવનમાં ક્યાં બાંધછોડ કરવી, ક્યાં ભાઈઓ સાથે મેળ રાખવો, ક્યાં આપણા હકનું હોય આપણા પૂરતું ને ભાઈઓનું હોય ને ભાઈઓને આપવું। ગૌ માતાને 33 કરોડ દેવતાનો વાસ આપણે કહીએ પણ ઘરે એક ગાયનું આપણે પાલન પોષણ ના કરી શકીએ। આપણે પશુધન સાચવવા વાળા બધા ખેડૂતો છીએ, એક ગાય આપણે સાચવીએ તો ઘણા બધા પરિવારો એક ગાય રાખે તો પણ ગૌશાળાઓને ઘણી બધી મદદ થાય। આજે બનાસકાંઠામાં 172 જેટલી ગૌશાળાઓ અને ઉત્તરાયણના સમયમાં ગામડે ગામડે ગૌશાળાના લાભાર્થે કથાઓનું આયોજન થઈ રહ્યું છે। આજે ત્યાં ચીચોદરા, અહીંયા આપણે સેકરા, ગઈકાલ સોની હતું, આજે અહીં છેટલા સમગ્ર વિસ્તારની અંદર ગૌશાળાના સંચાલકો મારફત એમને ફંડ ભેગું થાય ને વર્ષ દરમિયાન ગૌશાળા ચાલે એ ઉદ્દેશથી મજૂરી કરી રહ્યા છે। આટલી બધી ગાયો ગૌશાળામાં ના હોય તો આપણે ખેડૂતોની હાલત શું થાય? અને હું અભિનંદન આપું છું આ ખેડૂતોને કે કુદરતી આફતમાં કોઈ નુકસાન થયું છે તો ખેડૂતે અરજી કરી છે કે મને વળતર મળવું જોઈએ, પણ ગૌ માતાએ ખેતરમાં ગમે એટલું નુકસાન કર્યું છે ક્યારે કોઈ ખેડૂતે વળતર માટે અરજી નથી કરી। એટલે ગાય ઉપર પ્રેમ છે, ભાવ છે। એ પ્રેમ ને ભાવ આપણા દિલમાં કાયમ હચવાઈ રહે। પહેલા આપણે જુવારાની અંદર દરેક દીકરીને ગાય આપતા, ઝુરામાં, ઝુરું કહેવાય, શું કહેવાય એને? ઝુરામાં ગાય આપતા અને એના ઉપર પ્રેમ હતો, મને મારા પિયરમાંથી ગાય આપી છે। એટલે અંતિમ જેટલા વેતર વ્યાય ત્યાં સુધી એની સેવા કરીને અંતિમ સુધી એને હાચવતા, એમાં એના પિયરના દર્શન થતા। મારા ભાઈએ આપ્યું છે, મારા બાપાએ મને ગાય આપી છે, આ ગાયને હાચવવાની જવાબદારી મારી છે। હવે ભેંસો આપવાનું ચાલુ કર્યું છે ક્યાંક ક્યાંક,
અને હવે નવી પેઢીમાં ભેંસો નીકળી જવાની, હવે શહેરમાં રહે. હવે ઓલા ફ્લેટ 10મા માળે મેં રહેતા હોય, 10મા માળે બાબરાજી, હવે ભેંસ ક્યાં બાંધવી? એટલે હવે એ હું માનું ત્યાં સુધી ધીમે ધીમે બંધ થતું આવે છે. પણ જે આપણી લોકાલિટી જે હતી એ ખૂબ એને બધાએ એ પ્રમાણે વ્યવહારો કરીને એને સાચવવા માટેની એક સિસ્ટમ ઊભી કરી હતી. અને એટલા માટે એ સમયગાળામાં ગાયોનું જતન થતું. ત્યારે આપ સૌને પણ વિનંતી કે જ્યાં આ 172 જેટલી ગૌશાળાઓ છે, સરકાર શક્ય હોયની મદદ જ્યાં હોય ત્યાં કરે. પણ ખરેખર તો બીજી બધી યોજનાઓમાં ચાક કાપ મૂકીને અથવા તો બીજી કેવી કોઈ પશુપાલન, હું તો જ્યાં કેન્દ્ર સરકારમાં જે ખેતીવાડી અને પશુપાલન જે કમિટી છે એમાં હું સભ્ય છું. તો અલગ અલગ રાજ્યોની અંદર આ ગાયો માટે, પશુપાલનો માટે એનો પ્રવાસ થાય, એના સંશોધન, એના રિસર્ચ માટેના બધી સિસ્ટમો આજે ટેકનોલોજીના માધ્યમથી થઈ રહી છે. હવે આપણી જે દેશમાં 54 જેટલી ઓલાદો ગાયોની, એમાં સૌથી શ્રેષ્ઠ આખા ભારતમાં સારામાં સારી ઓલાદ તરીકે, ગાય તરીકે વખણાતી હોય તો એ આપણી બનાસકાંઠાની કાંકરેજી ગાય એ આખા ભારતની અંદર પહેલા નંબરની છે. અને પહેલા નંબરનું જ્યારે આપણને બીડું મળ્યું હોય ત્યારે એના સંશોધન મારફત એ ગાય 10 કે 12 લીટર ટંકે દૂધ કાઢે. એ પ્રમાણે એનું આવનાર સમયની અંદર સંશોધન એક જબરજસ્ત થઈ રહ્યું છે. એમાં ગૌશાળાઓ પણ ક્યાંક મદદ કરે. એટલા માટે કે 10-12 લીટર દૂધ આપતી ગાય કાંકરેજી થઈ જાય એ ટાઈમે ઘરે પણ 100% ખેડૂતો અને તમામ પશુપાલકો પાળવાનું કામ કરશે. અને આ બાબતમાં જ્યાં પણ એ પૈકીની જરૂર ઊભી થાય ત્યાં વહીવટી તંત્ર હોય, વિભાગ હોય, એને પણ મદદ કરજો. અહીંયા મને બોલાવી શાસ્ત્રીજીએ કીધું કે સંસદ સભ્ય આવ્યા છે એટલે ગાયો માટે કાંઈ મદદ કરે. શંકરાચાર્યએ કીધું કે ભાઈ ગાયની બેન ગેની બેન, એટલે ગાયની બેન ગેની બેન તરીકે આખા 172 જેટલી ગૌશાળાઓ આવે છે ત્યાં આ ડિમાન્ડ આવે ને. જ્યારે હું ત્યાં વાવમાં ધારાસભ્ય હતી એ ટાઈમે પણ મોટા ભાગની મારી જે ગ્રાન્ટ આવતી એ મેં પક્ષી ઘરમાં ને ગૌશાળામાં જ વાપરી હતી, 60-70%. અને એટલે ચૂંટણીની અંદર બધા મને કહેતા કે બેન તમે ગૌશાળામાં ગ્રાન્ટો આપી છે અને પક્ષી ઘર બનાવ્યા છે, ગાયો પારીમાં વોટ આપશે. મેં તો કદાચ એમના વોટ નહીં હોય પણ એમના આશીર્વાદ મળશે તો કાપી. એટલે જ્યારે ભગવાને આપણને જન્મ આપ્યો હોય ત્યારે અમુક દાન કરવા માટે ભગવાને આપણને પ્રેરણા પૂરી પાડી છે અને માણસ અવતાર તરીકે એને જવાબદારી સોંપી છે. ભૂમિદાન હોય, કન્યાદાન હોય, વિદ્યાદાન હોય, રક્તદાન હોય, ગૌ માતાના રક્ષણ માટેનું દાન હોય. તો આ દાન આપવા માટે સૌથી જે જીવ કહેવાય, આપણે પશુ, પક્ષી, માણસ, તમામ પ્રકારના જે જીવો કહેવાય એમાં સૌથી લાંબુ આયુષ્ય ભગવાને માણસને આપ્યું છે. અને માણસને એટલા માટે આપ્યું છે કે બાકીના તમામ જીવોને જીવાડવાનું અને એનું રક્ષણ કરવાનું ને એનું ભરણ પોષણ કરવાની જવાબદારી આપણાને મનુષ્યના શિરે એ ભગવાને સોંપી છે. અને એ જવાબદારી આપણને સોંપી છે ત્યારે યથાશક્તિ એની અંદર મદદ થાય. બીજા ખર્ચાઓ કાપીને આજે મેં કીધું એમ કે ગૌ માતા માટે કરીને કે આપવાનું દાન છે ત્યાં આપશો તો એ આપણા પર્સનલી એ ભગવાનને ત્યાં આપણા માટે લખાશે. અને મેં કીધું એમ કે ગુલાબભાઈ હમણાં વાત કરતા હતા, ઘરના પ્રસંગો લાખો રૂપિયા તમે વાપરી નાખો છો દેખાદેખી સોશિયલ મીડિયાના વડાથી, અને મહિના પછી બધા ભૂલી જતા હોય છે અને કોઈ યાદ પણ કરતું નથી. એટલે સામાજિક પ્રસંગોમાં પણ એમાં કાપ આવે, શિક્ષણ તરફ લોકો આગળ વધે, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે અને જે આપણા શાસ્ત્ર પ્રમાણે જેને પણ દાન આપવા માટે યોગ્ય છે એને દાન આપીને આપણી એક વ્યક્તિ તરીકેની, માનવ તરીકેની જવાબદારી પૂરેપૂરી નિભાવીએ. આ જે ગૌશાળા છે એ ગૌશાળામાં ગૌશાળાના લાભાર્થે જે સરકારી ગાઈડલાઈન આવે એ પ્રમાણે 5 લાખ રૂપિયા હું મારી સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી અહીંયા આ જેટલા ગૌશાળાને શેડ બનાવવાનો હોય, જે બનાવવાનું હોય એ ગૌશાળાના જે સંચાલકો છે લખીને આપજો તો હું મારી ગ્રાન્ટમાંથી તમને એ મદદ કરીશ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ વાત હવે કોણ કેટલું
પોતાની અંદર ઉતારે છે, લાગુ પડે છે તે પણ જોવાનું છે, કારણ કે સ્પષ્ટતા કરી દીધી છે કે યોદ્ધા હંમેશા મજબૂત હોવો જોઈએ અને જે બેક સપોર્ટ છે તે પણ ક્યાંક મજબૂત હોવો જોઈએ. માઈ કાંગલાનું રણ મેદાનમાં કોઈ કામ નથી. એટલે હવે જોવાનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કોણ કેવા ટેકેદાર રાખે છે મજબૂત, અને કે માઈ કાંગલા જેમના ટેકેદાર છે એમની હાર થાય છે કે પછી જીત થાય છે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.